સર્વે ભેગા થઈ જાઓ. ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા. ફોટો પડાવો આજરોજ વડોદરા ગણેશોત્સવ સમિતિ પોલીસ કમિશનર શ્રી પાસે આવેદનપત્ર આપવા માટે આવેલ હતી અને સાથે એમની સાથે ચર્ચા કરવા માટે કે આ ગણેશોત્સવ લોકોની આસ્થા, લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલો પ્રશ્ન છે. અમે આપશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને આ ગણેશોત્સવની પરવાનગી આપવાની અંદર આવે. ત્યારે પોલીસ કમિશનર શ્રી ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે અને વડોદરા માટે, સંસ્કારી નગરી માટે સારા કાર્યો કરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે એમને પણ જણાવ્યું કે આ ખૂબ જ આસ્થા સાથે જોડાયેલો વિષય છે ગણેશોત્સવ. અમે આની અંદર તમારી સાથે છે અને પોલીસ ખાતાના તમામ અધિકારીઓ, પોલીસ તંત્ર અને પોલીસ કમિશનર શ્રી જાતે અમે આપની સાથે ખભેથી ખભા મિલાઈને આ ઉત્સવની ઉજવણીની અંદર અમે તમારી સાથે છે, પણ પોલીસે જણાવેલ નીતિ નિયમોની સાથે અમે આ ઉત્સવની અંદર અને ખાસ કરીને આ 23/6/2024 દિવસે જે વિરોધ પ્રદર્શન મહારેલીનું આયોજન કરવાની અંદર આવેલું, એની અંદર વડોદરા શહેરની મારી માતાઓ, બહેનો, મારા ભૂલકાઓ, મારા ગણેશ મંડળો, મારા તમામ હિન્દુ સંગઠનો, તમામ ગ્રુપો, તમામ ગણેશ ભક્તોને સતત વંદન કરું છું કે આ તમારા સોશિયલ મીડિયાની તાકાત છે. જોઈ લીધું ને કે જ્યારે હિન્દુ એકત્ર થાય ને એક અવાજે અવાજ કરે ત્યારે શું પરિણામ આવે છે. કોઈપણ રાજકીય પક્ષની પરવાનગી વિના આ વર્ષે વડોદરા શહેરની અંદર ગણેશોત્સવ રંગે ચંગે ઉજવાશે અને પોલીસ પ્રશાસનને તમામ ગણેશ મંડળોએ પાલન કરવું પડશે. એ ખાસ નોંધ લેવાની છે. વડોદરા શહેરના તમામ ગણેશ મંડળોને અમે લોકો અપીલ કરીએ છીએ કે પોલીસ ખાતા દ્વારા જે નીતિ નિયમો જણાવવામાં આવ્યા છે એમનો કડકમાં કડકપણે આપણે પાલન કરવાનું છે. વડોદરા શહેરમાં ગણેશોત્સવ રંગે ચંગે ઉજવાશે. જે રીતે પાછલા વર્ષોમાં ઉજવાતો આવ્યો છે એ જ રીતે ઉજવાશે. એનાથી વધારે આપણને શું જોઈએ? આજે અમે પોલીસ ભવન ખાતે આવ્યા હતા. અમને પહેલાં 3 અમારા સમિતિમાંથી એ લોકોએ મિટિંગ કરી હતી. 3 જણને બોલાયા હતા. આ વખતે 6 જણ 5 જણને અંદર જવાની પરવાનગી આપી છે. પહેલાં અમે પોલીસ કમિશનર સાહેબને જય ગણેશ સાથે જણાવીએ છીએ કે અમને સારો રિસ્પોન્સ આવ્યો અને એમને કીધું કે ભાઈ દર વર્ષની માફક આ ગણપતિનો તહેવાર સારી રીતે ઉજવાય અને એ રીતે અમે પોલીસવાળાને બી કહીશું, તમે પોલીસવાળાને મદદરૂપ થજો, એકબીજાને સાથ સહકારથી કામ થાય છે. તમે બી કીધું છે કે ભાઈ દર વર્ષે અમે જે રીતે ઉજવીએ છીએ શાંતિથી સારી રીતે, એ તમે પોલીસવાળાને સાથ સહકારથી ઉજવીશું અને કોઈ તકલીફ પડવા નહીં દઈએ. એમને તકલીફ પડે કે અમે કોઈ તકલીફ પડે એવું કામ કરીએ નહીં, આવી બાહેધરી આપી. ના, હાઇટને લીધે એ વખતે અમે અંદર નહોતા ગયા, હું નહોતો ગયો અંદર, કારણ કે 3 જણ કમિટીમાંથી ગયા હતા. એ વખતે 3 જ જણને મળવાની પરવાનગી આપી હતી. એટલે હાઇટને લઈને હું કશું જાણતો નથી. અમે કમિટી નક્કી કરશે અને એમને દર વર્ષની માફક કીધું છે સાહેબે કે દર વર્ષે જે રીતે ઉજવાય છે એ રીતે ઉજવવાનો છે તહેવાર, બરાબર છે. સારી રીતે ઉજવાય. ગણપતિ બાપા છે, વિઘ્નહર્તા છે, એટલે એમનો તહેવાર સારી રીતે ઉજવાય એ રીતે કમિશનર સાહેબે ખાતરી આપી છે અમને. નૈલેશ બ્રહ્મભટ્ટ.